આજે અમે આવ્યા છીએ મોરબી જિલ્લાના અને મોરબી તાલુકાના રંગપર બેલા ગામની મુલાકાતે. એક સુંદર મજાનો નાનો એવો બગીચો છે અને આમ જોવા જઈએ તો પૂરું 20 વીઘાનો પ્લોટ છે. પણ જોવા જઈએ ને કે નાના એવા બગીચામાં મારા સસરા થાય આમ તો બાબુભાઈ અઘારા, અને આજે એમને અમે 4 વર્ષથી અહીં ખૂબ મહેનત કરે, બગીચાનો અપાર પ્રેમ છે અને આજે એમની મુલાકાત ઓટોમેટિક કરવાની થઈ. તો ચાલો આજે મળાવું કે બગીચામાં શું શું વાવેતર જાત મહેનત કરીને વાવેલું હોય. ઉંમર પ્રમાણે દરેક વ્યક્તિને જો આવી મહેનત કરે ને તો જીવન જીવવાની બહુ મજા આવે. તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને એનો ટૂંકમાં પરિચય લઈ લઈ. દાદા, તમારું નામ ગામ બતાવો. મારું નામ બાબુલાલ પોપટભાઈ અઘારા. હા, ગામ બેલા. રાઈટ. જો આ છે બાલુભાઈ, રાઈટ. હવે ચાલો આપણે આ બધાનો ફોટો જ લઈ જાઓ. આમ લાગે દાદા, આ શેનું વાવેતર કરેલું છે તમારે બતાવવાનું? કોબીજ. આ કોબીજ આવડા મોટા. આ કોબી છે અને ફુલાવર અને ફુલાવર છે. બે કોબીજ વસ્તુ ને ફુલાવર બે. અને આની અંદર કઈ પ્રોડક્ટ આપણે વાપરી? મલ્ટીપ્લાય. આ મલ્ટીપ્લાય કેટલા વર્ષથી? આ 4 ચોથું વર્ષ છે. હા હા, 4 વર્ષની માલિકો. આપણે આમાં નથી બીજું કોઈ ખાતર નાખ્યું નથી, કોઈ દવા નહીં. આ તમારો જે ઘરે વાપરવા માટે કે જે ખાવા માટે જ આપણે બનાવ્યું છે ઓર્ગેનિક. તો આ ઓર્ગેનિક થાય એ તો નક્કી છે ને મલ્ટીપ્લાય ટેકનિક થી. આ રહ્યું પણ નજરે જ જોવે છે ને, નજરે જોવો. હા, અને આની અંદર બીજું શું આપણે સ્પ્રે કરતા હતા? ઈ ઓલું કુશીબલ નો મેજિક રૂટ અને મલ્ટીપ્લાય આ ત્રણનો સ્પ્રે કરવાના. સ્પ્રે કર્યો છે અને જમીનમાં વારંવાર આપવાનું. ચાલો હવે આગળનો પ્લોટ જોઈએ આપણે દાદા. એક મિનિટ. બીટ પણ થાય એમને દાદા? બીટ થાય જ. અત્યારે તમે 4 બીટના છોડવા તો અમને કાઢીને આપ્યા. ઘરે એકવાર ખાવા લઈ જાઓ, કેવા લાગે? એકદમ મીઠા, તુરા જરાય નહીં. ઓલું જે માર્કેટ માંથી તમે લઈને આવો ને ઈ ખાવ તુરું લાગે, આ એકદમ મીઠું લાગે. આ લુખું ખાવ ને તો તમને તુરું ન લાગે. કહેવાનો મતલબ ઓર્ગેનિક નો સ્વાદ જ કંઈક ઓર હોય. સ્વાદ જ. અને મલ્ટીપ્લાય ટેકનિક થી આ બધી વસ્તુ થાય. ઘણા બધા વ્યક્તિનો બગીચો થયો, આપણે બીજી કોઈ વસ્તુ વાપરેલ નથી મલ્ટીપ્લાય સિવાય. 4 વર્ષથી. ચોથું વર્ષ છે. જોયું ને મિત્રો, આ ફરી વખતનો નાનો પ્લોટ. હવે ઈ સિવાયનો આગળનો જોઈએ. ચાલો બીટ બતાવો. હા બતાવો. જો એની થડની જાડાઈ જો. બીટ બતાવો. જો તમે એક તરિયાથી એના પત્તાની સાઈઝ બતાવો. એના થડ જો, એની ડાળી જો. એટલે આના 1.5 મહિનાના થયા હો. હજી આ 1.5 મહિનાના થયા છે. કાચા કહેવાય. હજી તો કાચા છે. અચ્છા. ચાલો આગળ વધીએ હવે. મિત્રો જો આ જામફળ છે. આ તો આ છેલ્લા ફાલનું હવે એક જ રહ્યું છે. અચ્છા. બાકી ખાઈ ખાઈને ધરાઈ ગયા. એવું એમ ને? હા, એટલા જામફળ ખાધા હોય. મીઠાશ કેવી? મીઠાશ એટલે વાત જવા દે તમે. તો બધા હકીકતમાં બધાની વાડીએ 2 વીઘાનો હકીકતમાં બધાને બગીચો કરી નાખાય ને? આ મારે ખાલી 1.5 કે 1.5 વીઘાનો છે. હા. લ્યો. અને બીજા શેના ઝાડવા છે આપણે? બીજું જો આમાં હે ને જામફળ હે, ચીકુ હે, દાડમ હે, સંતરા હે, મોસંબી હે, નારિયેરી હે. બરાબર. ખારેક હે, બોરા હે. આ નારિયેરીનું ઝાડ. આ નારિયેરી નારિયેરીનો ફોટો પણ બત. હાલો આપણે નારિયેરી જોઈએ. આ ચોથું વર્ષ હે. જો મિત્રો, આ નારિયેરીનું ઝાડ છે અને ચોથું વર્ષ થયું. આ લૂંગ બતાવો. લાગી ગયું હે. આ નારિયેર થવા માંડ્યા. નારિયેર હવે થવાની. આ ફરતી કરજો, લૂંગુ ફૂટી. આ બીજી લૂંગ ફૂટી. અને આખી ઝાડની ગ્રીનરી ફૂટાણ. આ લૂંગ ફૂટી. આ બીજી લૂંગ ફૂટવાની શરૂઆત થઈ ગઈ. પછી ત્રીજી આલીકો રજી છે જો. હા, વચ્ચે અહીંયા પણ છે. ખરેખર બાલુ બાપા, 3 નારિયેરી હે. 3 માં જો મીંડો ફાલ આવવા. બાપભાઈ ખરેખર કરીને બતાવ્યો તમે. આપણે શોખ જ છે. શોખ મન હોય તો માળવે જઈએ કઈ ને. આ ઈ ધરતી છે ને, બધાય નો થાય, આમ નો થાય. બાકી કોઈ એમ કહેતું હોય કે આ નો થાય, આ નો થાય પણ એની વાહે પડવું પડે તમારે. અને આ વરદાન હે ને આપણા માટે, ખેડૂત માટે. આ વસ્તુ હોવી જોઈએ. અને તમે આમાં હે ને, હું તો એક જ કહું, આ અમુક રીએ ને તમે એમ કહો 2.5 વીઘે 1 કિલો જ નાખવાનું. હું તો કહું 2.5 વીઘે 1 કિલો નો નખાય. પેલું પણ પાવ ને તમે વીઘે 1 કિલો પાઈ દો, પછી ભલે 250 જ પાવ તમે. જોયું ને? એટલે અમે એટલા માટે કહેતા હોય કે કોસ્ટ ઊંચી ન જાય. ખેડૂતની કોસ્ટ શરૂઆતમાં ઊંચી ન જાય. તમે ફાયદો કરાવવા માટે કહેતા હોય. પછી તો તમે એમ કહો 2.5 વીઘે નહીં, એકવાર રિઝલ્ટ લેવું હોય ને તમારે આનું પેલું પણ પાવ, પેલું તમે પાયું હોય ને ત્યારે બાસાલીને મૂકેલી હોય. આ મેં દાખલા તરીકે તલી વાવી, એમાં બાસાલીને મૂકેલી છે, એટલે 2 પણ પાઈ દીધા. બરોબર. હવેનું પણ જે પાવન થાય છે ને એમાં વીઘે કિલો પાઈ દેવાનું. જોયું ને? કારણ કે વીઘે કિલો જરૂરી છે. વીઘે 1 કિલો પાઈ દો ને પછી ગમે એટલા પાણ આવે એમાં તમે ખાલી 500 ગ્રામ કે 250 ગ્રામ પાવતો હાલે. હા બરોબર. જો આ છે એક મૂકીને એક પાણે પાવાનું. આખો એનો નિચોડ બતાવી દીધો 4 વર્ષનો. એક ને એક પાણે આપી દેવાનું. લોંગ ટાઈમ. મેં તમારો વિડિયો જોયો હતો ને, એમાં તમે એક ભાઈનું શેનો પ્લોટ હતો? કલંજીનો પ્લોટ હતો. હમણાં કલંજીનો હતો. ઈ ભાઈ બધું લખેલું હતું કે આ તારીખે મેં આ લસણનો ઘાટીલાનો લસણ એમાં ઈ ભાઈ લખેલું હતું ને કે આ દિવસે આ એમ મારી પાસે હે ને
જે તારીખે મેં પાયું હોય ને હા, હા. ફામલી કેટલી તારીખે પાવાની તારીખ મારી પાસે તારીખ લખેલી હોય ટોટલ જોઈને મારી હા. જોડે બીજાની જોડે ખેતીમાં- અનમાન્ય ન હોય ખેતીમાં જેમ કંપનીમાં હિસાબ હોય એમ ખેતીમાં હોય બધો હિસાબ હોવો જોઈએ તો જ ખેતી થાય નક ન થાય નક ખોવાઈ જાવ તમે ના, આમાં. ના, સાચી વાત છે. હા, હા, છે ને બાલુભાઈનો હિસાબ હિસાબ બધો હોવો જોઈએ મારી પાસે તારીખ લખેલી હોય કિયા વારે કિયામાં પાણ પાયું ની મને ખબર હોય મજૂર ન ખબર હોય મને ખબર હોય હાલો આગળનો એક હવે ઓર્ગોનિક જ છે બરોબર કોઈ માને કે આ ઝાડવું થાય આવડી ના, જબરજસ્ત થઈ એમ ગયું નહીં માને કોઈ ફળ કેવા લાગે કોઈ એમ કહે હા. આમાં 500 ગ્રામનું એક જામફળ થાય 500 મોટા સાઈઝ હું કહું ને તો તમે ન માનો આરિયા બેન પૂછી લ્યો આ મારા મજૂર છે બરોબર ના, ભાગું રાખેલું છે એને પૂછો કેટલા જામફળ ખાધા અને કેવડા જામફળ થાય અને આવતી સાલ તો એથી વધારે આવશે આજથી આપણને જાજુ. ખ્યાલ આવી ગયો ને આ જો આ પાછો બીજો ફાલ આવવા માંડ્યો જો આ માંડ્યો જો આ પાછો બીજો ફાલ ચાલુ થઈ ગયો જો આ થયો અહીંયા થયો આઈ આ બધે આ ચાલુ થઈ ગયો બધે ફાલ લાગત થઈ ગયો આમ જો ઉપરે જો મેડી કર્યું જમીન થવા જ જો હવે આ હાલી એટલે પોચી આ થઈ ગઈ હાવ દાદા એને- 4 વર્ષમાં જમીન જ પોચી થઈ ગઈ હાવ આ બધા એમ કે આવડું જામફળ નો થાય શું કામ નો થાય જો આ રહ્યું. આ જો આ ફાલ આવ્યો પાછો બીજો એક ફાલ ના તો ખાઈ લીધા હાલ ચાલુ થઈ આ બીજો ફાલ બે ફાલ નાખી લીધા એક ફાલ આ બે ફાલ ના ખાઈ લીધા ઓમ ગણો તો આ ત્રીજો ફાલ હે આ ત્રણમાં ફાલ આવ્યો છે સરસ આ સરસ, ત્રીજો સરસ. ફાલ હે. જો આ ખુશી આપણે હંમેશને માટે ખેડૂત મિત્રોની જોતી હોય છે મિત્રો આ લસણ જો અને આ લસણ માં કાંઈ નથી પાય ઓલું કરેલું આ લસણમાં કોઈ કેમિકલ છાંટેલું નથી મિત્રો મલ્ટીપ્લાય પાયું હે વગર કેમિકલે ટોટલી ખેતી થાય જ છે આપણને હા, ક્યાંક બધું. ને ક્યાંક અંદરથી ડર છે એમાં તમારે ઊંડું ઉતરવું પડે હા, પટેલ. સાચી વાત છે જો આમાં જો આ કેટલો ફાલ આવ્યો આમ હા, જો જો આ જામફળ આ જોરદાર હે આમ જો લાગત જોરદાર ફાલ. લાગત કર્યું જો આ ત્રીજો ફાલ ચાલુ થઈ ગયો જોયું ને દર્શક મિત્રો આ છે આ ત્રીજો બાપભાઈ ફાલ. અગારા અને પોતાના બગીચાની અંદર મલ્ટીપ્લાય ટેકનિકથી 4 વર્ષથી આ ખેતી કરી અને આપણે પ્રત્યક્ષ બતાવી દીધું કે ખેતી કેમ થાય જો કોઈ બો- કેમિકલ બોરા અટાણુંથી ખાઈ લીધા પછી હવે બોરા થઈ રહ્યા ને હા. એટલે કટિંગ કરી નાખી બોયડી ઈ જે સાઈડ માં રહી ને આ ઓલી કોઈ હવે side માં બોયડી. ઝાડવાય બહુ મોટા થઈ ગયા તેથી તો આપણે આવડું નાના નાના હતા, અહીંયા તો શરૂઆત કેવડું કરી. તમે પહેલી અને વાર તમારો આવ્યા શોખ ય એવો તો મેં તમને કીધું ને કે આને પકડી રાખજો એટલે તમારી બધી વસ્તુ થવા માંડે આ જો દાડમ દાડમનો પણ આપણો બગીચો છે જોઈ લ્યો દાદા ઈ રહ્યું દાડમ તમારી પાસે જો. ફળે લાગી ગયા હે પ્યોર નેચરલ ધન્યવાદ છે બાપભાઈ તમને અને આ જોઈને બધા લોકો પ્રેરણા લે બાપભાઈનું આ નાનો એવો પ્લોટ જોઈને બધાને ખ્યાલ આવવો જોઈએ અને વચ્ચે જો ભલે હું કહું વટાણાનો જાજુ plot ન વાવેલો. કરાય હા બે એક અખતરો બે ખાલી વીઘાના, વીઘા બે હા. વીઘામાં અખતરો કરે ને તો ખબર પડે પટેલ. આપણે ઘરે સારું ખાવા મળે ચોખ્ખું મળે પાડોશી ખાવા. પાડોશીને દઈ શકી હા, બધા એમ. ખુશ થાય આપણે કોઈ બીજું વેચવા હારું આપણે- કંઈ મતલબ નથી. એવું તો છે નહીં આપણે ખાવા માટે જ ખૂબ ખૂબ ધન્યવાદ ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે કૃષ્ણા બિઝનેસ ડેવલપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસર તરીકે જય હિન્દ જય ભારત. જય ભારત.